नमो हरिकन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये सवसाहुणं हर्षपंच नमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च संवेशे परमं हवै मङ्गलम् अज्ञानतिमिरन्दानामज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षरत्नं शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रयुगं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। આ સમયસાર શાસ્ત્ર છે આચાર્ય ભગવાન કુંકુમદેવનું, અને કર્તા કર્મ અધિકાર પૂરો થયો. હવે પુણ્ય પાપ અધિકાર શરૂ થાય છે. તો આ પુણ્ય પાપ અધિકાર એની અંદર પ્રથમ ગાથા 145 ત્યાં કહે છે કે છે કર્મ અશુભ કુશીલ ને જાણો, સુશીલ શુભ કર્મ ને તે કેમ હો, સુશીલ જે સંસારમાં દાખલ કરે. તેનો ગાથાર્થ કહે છે કે અશુભ કર્મ સુશીલ છે, કુશીલ છે, અને શુભ કર્મ સુશીલ છે, સારું છે, એમ તમે જાણો છો. તે સુશીલ પણ તે સુશીલ કેમ હોઈ શકે કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે. અહીંયા પાપ પુણ્ય અધિકાર જે છે, ખરેખર અપેક્ષાએ જોઈએ તો પાપ અને પુણ્ય એ બંને અશુદ્ધ ભાવ છે, એટલે કે આશ્રવ ભાવ છે. અને આશ્રવ ભાવ છે તે જીવને બંધનું કારણ છે. આશ્રવ ભાવ બંધ છે એ જીવને રખડાવનાર છે. માટે આધ્યાત્મિક અપેક્ષાએ જ્યારે જોઈએ તો પુણ્ય અને પાપ એ બંને સરખા છે. એટલે કે એમાં આધ્યાત્મિક અપેક્ષાએ કોઈ પણ ફેર પડતો નથી, કારણ કે એ બંધના કારણ છે. અને જે બંધના કારણ હોય એ મુક્તિના કારણ ન હોય, તો પુણ્ય અને પાપ એ બંને છોડવા યોગ્ય છે. એ આધ્યાત્મિક અપેક્ષાએ વાત થઈ. અહીંયા એ બાબતમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે પુણ્ય અને પાપ કેવા છે, તો કે એક શૂદ્ર હોય, એની ઘેરે 2 છોકરા સાથે જન્મ્યા. એમાંથી એક જે છોકરો છે એ બ્રાહ્મણને ત્યાં ઉછરો અને એક શૂદ્રાણી ત્યાં ઉછરો. હવે ખરેખર બંને શૂદ્ર જાતિના જ છે, એમાં કોઈ ફેરફાર નથી. તેમ અહીંયા પણ પાપ અને પુણ્ય બંને આશ્રવ તત્વ છે, બંધનું કારણ છે. માટે એને તમે પુણ્યને સારું અને પાપને ખરાબ જાણો નહીં. બંને છોડવા યોગ્ય છે. હવે વ્યવહાર અપેક્ષાએ જ્યારે વાત કરવામાં આવે ત્યારે પુણ્ય અને પાપ એની અંદર પુણ્ય તે સારું અને પાપ તે ખરાબ. એટલે કે પુણ્ય છે તે દુર્ગતિમાં લઈ જાય અને પુણ્ય છે સુગતિમાં લઈ જાય, પાપ દુર્ગતિમાં લઈ જાય. એટલે ગતિ અપેક્ષાએ જ્યારે વાત કરીએ ત્યારે પુણ્ય તે સારું, પાપ તે ખરાબ. એ તો વ્યવહાર અપેક્ષાએ આપણે તો મોક્ષની પ્રાપ્તિ કરવી છે. એટલે કે બંને જે બંધના કારણ છે એ બંને એટલે જ કૃપાળુદેવે વાત કરી ને કે વીતો કાળ અનંત જે કર્મ શુભાશુભ ભાવ, એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એટલે કે શુભ ને અશુભ ભાવ બંને પરના લક્ષ્ય થયેલા ભાવ છે, બંને બંધના કારણ છે. માટે એ ભાવ બંને ત્યાજ્ય છે. એ જીવને પોતાને ખરેખર પરમાર્થ સુખના કારણ થઈ શકતા નથી. માત્ર વ્યવહાર અપેક્ષાએ પુણ્યના ફળને, એટલે કે જ્યાં સુધી મિથ્યાત્વ ભાવ છે ત્યાં સુધી જે પુણ્યના ફળ છે એ મિથ્યા દ્રષ્ટિને મીઠા લાગે છે. પણ જ્ઞાનીને પુણ્યના ફળ
એના તો દ્રષ્ટા જ છે, એમાં એમને ક્યાંય સુખ બુદ્ધિ થતી નથી. તો અહીંયા એ વાત કરી. હવે અહીંયા દ્રષ્ટાંત 146મી ગાથામાં કહ્યું છે કે શું કહ્યું છે કે જેમ લોહનું તેમ કનકનું જંજીર જકડે પુરુષને, તેવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. શું કહ્યું કે સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમજ અશુભ કરેલું કર્મ જીવને અવિશેષ પ્રમાણે બાંધે જ છે. એમાં કોઈ તફાવત નથી, કેમ કે બંને બંધના કારણ છે. તો આ વાત ગઈ. આની અંદર આ વાત બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે પુણ્ય ને પાપ બંને બંધના કારણ હોવાથી હેય છે, તાજ્ય છે અને છોડવા યોગ્ય છે. હવે એ વાત અહીંયા ગાથા 147માં કહે છે, તેથી કરો નહીં રાગ કે સંસર્ગ એ કુશલો તણો છે, કુશલના સંસર્ગ રાગે નાશ સ્વાધીનતા તણો. કે છે ગાથા કહે છે કે માટે એ બંને કુશીલો સાથે રાગ ન કરો અથવા સંસર્ગ ન કરો, કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી પોતાની સ્વાધીનતાનો નાશ થાય છે અથવા પોતાનો ઘાત પોતાથી જ થાય છે. આ બંધ ભાવ છે એ ઘાતક ભાવ છે. એટલા માટે પુણ્ય અને પાપ એમાં અધ્યાત્મ અપેક્ષાએ કોઈ પણ પ્રકારનો તફાવત નથી, બંને બંધના કારણ છે. હવે અહીંયા ગાથા 148-49ની અંદર આ વાતને જરા દ્રષ્ટાંતથી વિશેષ સ્પષ્ટ કરે છે. જેવી રીતે કે પુરુષ કુશલ જનને જાણીને સંસર્ગ તેની સાથ તેમજ રાગ કરવો પરિતજે, તેમ કર્મ પ્રકૃતિશીલ સ્વભાવ કુત્સિત જાણીને નિજભાવમાં રતરાગને સંસર્ગ તેનો પરિહરે. જેમ કોઈ પુરુષ કુત્સિત શીલવાળા અર્થાત ખરાબ સ્વભાવવાળા પુરુષને જાણીને તેની સાથે સંસર્ગ અને રાગ કરવો છોડી દે છે, તેવી જ રીતે સ્વભાવમાં રત પુરુષો કર્મ પ્રકૃતિના શીલ સ્વભાવને ખરાબ જાણીને તેની સાથે સંસર્ગ છોડી દે છે અને રાગ છોડે છે. એટલે કે જે સ્વભાવમાં રત પુરુષો જ્ઞાની પુરુષો છે એ આ પુણ્ય અને પાપ એ બંનેને સરખા માને છે અને બંનેને છોડે છે. એ વાત અહીંયા ભાવાર્થમાં સ્પષ્ટ કરી છે કે શુભ કે અશુભ બધીએ કર્મ પ્રકૃતિને પરમાર્થે બુરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. કોણ? જ્ઞાની. જ્ઞાનીને પોતાનો શુદ્ધ સ્વભાવ જ જોઈએ છીએ, એટલે કોઈ પણ અશુદ્ધ ભાવ જ્ઞાનીને ત્યાજ્ય છે. અશુદ્ધ ભાવ જે છે એ અશુદ્ધ ભાવ, શુભ ને અશુભ ભાવ બંને અશુદ્ધ ભાવ હોવાથી જ્ઞાની માત્ર એના દ્રષ્ટા છે, જ્ઞાની માત્ર એને તાજ્ય માને છે, એટલે એનો સંસર્ગ જ્ઞાની ઈચ્છતા નથી. જ્ઞાની તો પોતાનું જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે એ સ્વરૂપને જ જ્ઞાની ઈચ્છે છે, બીજું જ્ઞાની કંઈ શુભાશુભ કોઈ ભાવને ઈચ્છતા નથી. તો અહીંયા ભાવાર્થની અંદર આ દ્રષ્ટાંતથી બહુ સરસ સમજાયું છે કે હાથીને પકડવા હાથલી રાખવામાં આવે છે. હાથી કામાંત થયો થકો તે હાથલી રૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે, તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે. અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. એવી રીતે અજ્ઞાની જીવ કર્મ પ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે, તેથી બંધમાં પડી પરાધીન થઈ સંસારના દુઃખ ભોગવે છે. અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી. તો આ વાત સ્પષ્ટ કહી કે પ્રવચન સારની અંદર તો ગાથા છે 77મી ગાથા, એમાં તો બહુ સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે જીવે પુણ્ય અને પાપને બેયમાં તફાવત માને છે, કે બેયને સરખા માનતો નથી. એ જીવ અનંત સંસારી છે અને ઘોર દુઃખને પામશે. એટલે અહીંયા તો આધ્યાત્મિક અપેક્ષાએ વાત કરવામાં આવી છે કે આ બંને પણ તાજ્ય જ છે. શુભ ને અશુભ ભાવ બંને બંધના કારણ હોવાથી તાજ્ય છે, એ વાત અહીં સ્પષ્ટ કરી છે. હવે ગાથા 150માં કહે છે કે જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ પ્રાપ્ત મુકાય છે, જીન તણો ઉપદેશ તેથી રાચનું દુકર્મો વિશે. હવે એ કારણ શા માટે પુણ્ય ને પાપ છોડવા, એનું કારણ અહીં બતાવ્યું છે. કારણ શું
કે બંને કર્મો પુણ્ય અને પાપ બંને બંધના કારણ છે અને બંધના કારણ હોવાથી નિષેધવા યોગ્ય છે. રાગી જીવ કર્મ બાંધે છે. આ 150 ગાથાનો જે ગાથાર્થ છે તેમાં કહે છે સ્પષ્ટ કે રાગી જીવ કર્મને બાંધે છે અને વૈરાગને પામેલો જીવ કર્મથી છૂટે છે. આ જીન ભગવાનનો ઉપદેશ છે. માટે હે ભવ્ય જીવ, તું કર્મોમાં પ્રીતિ અગર તો રાગ ન કર. વિતરાગ ભાવ એક જ ઉપાદેય છે. જીવને ઉપાદેય એટલે પ્રગટ કરવા યોગ્ય. ત્યાં રાગ જે વિતરાગ ભાવ છે એ એક જ ભાવ જે છે એ જ સ્વભાવ ભાવ છે અને વિતરાગ ભાવથી જ શાંતિ, સ્વસ્થતા, આત્મદર્શન આદિ બધા તેનાથી જ થાય છે. અગર તો જ્યાં સમભાવ છે ત્યાં જ જ્ઞાન સમ્યક છે, ત્યાં જ જ્ઞાન શ્રદ્ધા પણ સમ્યક છે. માટે વિતરાગ ભાવ એક જ ઉપાદેય છે. તો અહીંયા એ વાત ટીકામાં કરે છે કે રક્ત અર્થાત રાગી અવશ્ય કર્મ બાંધે છે અને વિરક્ત અર્થાત વિરાગી કર્મથી છૂટે છે એવું આ આગમ વચન છે. આ સિદ્ધાંત કહી દીધો. આ જૈનનો મુખ્ય સિદ્ધાંત કયો કે જે રાગ કરે છે પરદ્રવ્યમાં, પછી રાગ શુભ હો, ભગવાનની ભક્તિનો હો કે અશુભ હો, ઇન્દ્રિયના વિષયો પ્રત્યેનો હો, એ બંને કર્મ બંધના કારણ છે. પુણ્ય પણ બંધનું કારણ છે, પાપ પણ બંધનું કારણ છે. કેમ કે પરને લક્ષ્ય થયેલા બધાય ભાવો એ તાજ્ય ભાવ છે. સ્વને લક્ષ્ય જે વિતરાગ ભાવ એ એક જ ભાવ ઉપાદેય છે. તો અહીં કહે છે કે રાગ અથવા રાગી અવશ્ય કર્મ બાંધે છે, વિરક્ત અથવા વિરાગી કર્મ છૂટે છે એવું આ આગમનું વચન છે. તો સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બંને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ કરે છે. તેથી બંને કર્મને નિષેધ કરે છે. હવે અહીંયા એક કાવ્ય કહે છે, કળશરૂપ કાવ્ય કહે છે. હવે એની અંદર કહે છે કે 103 શ્લોક જે છે કળશ છે. તો કારણ કે સર્વજ્ઞ દેવો સમસ્ત શુભ તેમજ અશુભ કર્મને અવિશેષપણે બંધનું કારણ કહે છે, તેથી સમસ્ત કર્મને નિષેધવું છે અને જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાયું છે. જ્ઞાન એક જ, જ્ઞાન કહો કે વિતરાગ ભાવ કહો, જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. જ્યાં સમ્યક જ્ઞાન છે ત્યાં હંમેશા વિતરાગ ભાવ ચારિત્ર રૂપ, ત્યાં શુદ્ધ ભાવ પ્રગટો જ હોય અને ભલે અંશે પ્રગટો હોય, પણ ત્યાં સૌપાચરણ ચારિત્રથી માંડી અને પછી આગળ પાંચમે છઠ્ઠે ગુણ સ્થાને કે છઠ્ઠે સાતમે ગુણ સ્થાને કે વિશેષ ચારિત્ર પ્રગટ થાય છે. તો અહીંયા એ વાત સ્પષ્ટ કરી છે કે શું ઉપાદેય છે. તો કે એ કળશ 104માં બહુ સ્પષ્ટ કર્યું છે કે શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતા અને એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા મુનિઓ કાંઈ અશરણ નથી. તો શુભ ને અશુભ બધે ક્રિયા બંધ કરશું તો પછી મુનિને શરણું કોનું રહેશે? તો મુનિ કરશે શું? તો અહીં આચાર્યદેવ બહુ સ્પષ્ટતાથી એનો જવાબ આપે છે કે મુનિ વિતરાગ ભાવ કરશે, સ્વભાવ ભાવ કરશે, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અને મહા આનંદનો ભોગવટો કરશે. તો એમ કહે છે જ્યારે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં આચરણ કરતું, રમણ કરતું, પ્રણમન કરતું જ્ઞાન જ મુનિઓને શરણ છે. એટલે કે જ્ઞાન કોક આત્મા, એ આત્મા જ છે, એ જ મુનિઓને શરણ છે. તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા પરમ અમૃતને પોતે અનુભવે છે, આસ્વાદે છે. અહીંયા વાત બહુ સ્પષ્ટ કરવામાં આવે કે શું કર્યું કે કોઈ કે તો પછી અમારે શુભે ક્રિયા ન કરવી, તો પછી અમારે મુનિઓ કરવું શું? તમે તો શુભ ક્રિયાનો પણ નિષેધ કરો છો, અશુભ ક્રિયાનો પણ નિષેધ કરો છો. અશુભ ક્રિયાનો નિષેધ કરો તો બરાબર છે, એ તો અમને સમજાય છે, પણ તમે આ શુભ ક્રિયાનો નિષેધ કરો તો પછી કરવું શું? ત્યારે અહીં કહે છે કે મન, વચન અને કાયાનો યોગ નિષેધ થતાં જે મુનિ છે, અગર તો જે સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાની છે, એ પોતાના સ્વરૂપની અંદર લીન થઈ, પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ, પોતાના સ્વરૂપની અંદર સ્થિર થઈ, પોતાના સ્વરૂપનો અમૃતરૂપ આનંદ
આસ્વાદે છે એટલે કે અનુભવે છે. તો અહીંયા એ વાત કહી. હવે અહીંયા કહે છે કે જે જ્ઞાન છે, વિતરાગ ભાવ છે, તે જ મોક્ષનું કારણ છે. તો ગાથા 151માં કહે છે કે પરમાર્થ છે, નક્કી સમય છે, શુદ્ધ કેવળી મુનિ જ્ઞાની છે, એવા સ્વભાવે સ્તુત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. નિશ્ચયથી જે પરમાર્થ પરમ પદાર્થ છે, સમય છે, શુદ્ધ છે, કેવળી છે, મુનિ છે, જ્ઞાની છે, એ સ્વભાવમાં સ્થિત મુનિઓ નિર્વાણને પામે છે. તો અહીંયા વાત શું કરી? ભાવાર્થ બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 151મી ગાથાનો ભાવાર્થ. મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. એટલે મોક્ષનું ઉપાદાન કારણ તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન છે તે જ આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. અહીંયા આત્મા જ છે, એ જ પોતે મોક્ષનું કારણ છે. અને આત્માના અવલંબનને એટલે કે પોતાનો જે ત્રિકાળી સ્વભાવ છે, જે શુદ્ધ બુદ્ધ રૂપ છે, એના અવલંબને જ મોક્ષ પર્યાય પ્રગટ થાય છે. તો એ મોક્ષની પર્યાય એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્યની પર્યાય એ મોક્ષની પર્યાય છે. મોક્ષની પર્યાયમાં બધા આ ભાવો આવી જાય છે. તો માટે જ્ઞાન એ જ મોક્ષનું કારણ છે. જ્ઞાન કો કે આત્મા કો કે સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર કો, એ બધું એકાર્થવાચક છે. તો હવે કહે છે 152 ગાથામાં કે પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળું એ તે બાળને વ્રત બાળ સર્વજ્ઞો કહે. હવે પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળ તપ અને બાળ વ્રત કહે છે. આ ગાથા અગત્યની છે સમજવા માટે. કારણ કે વર્તમાનની અંદર જૈન દર્શનની અંદર બાહ્ય ક્રિયાનો જ આગ્રહ થઈ પડ્યો છે અને બાહ્ય ક્રિયાથી જાણે મોક્ષ થઈ જશે એમ માનીને લોકોને વ્રતની અંદર, બાહ્ય વ્રતની અંદર, બાહ્ય તપની અંદર પ્રવર્તાવે છે. વર્તમાન ઉપદેશકો જે છે એ જીવને બાહ્ય તપથી પોતાને મોક્ષ થશે, બાહ્ય તપથી પોતાને ફાયદો થશે એવી વાત કરે છે. પરંતુ અહીંયા એ સ્પષ્ટ લખ્યું છે આચાર્ય દેવે કે આ બધા બાળ તપ અને બાળ વ્રત છે એ કદી પણ મોક્ષના કારણ થઈ શકે નહીં. અહીં શું કહ્યું છે કે પરમાત્મા અસ્તિત્વ, જે જીવો પરમાત્મા એટલે પોતાના આત્મામાં સ્થિત નથી, એટલે કે જેને આત્માનો અનુભવ નથી, જેને આત્મદર્શન થયું નથી, એવા જીવો ભલે ગમે એટલું બાહ્ય તપ કરે, વ્રત પણ, દ્રવ્યલિંગ પણ ધારણ કરે, 28 મૂળ ગુણ ધારણ કરે, તે તો પણ તેના સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞોએ બાળ તપ અને બાળ વ્રત કયા છે. એટલે આ તપ છે એ પણ એને બંધના જ કારણ છે, એને કોઈ મોક્ષનું કારણ છે નહીં. તો અહીંયા કહે છે આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે, પણ આ બાહ્ય વ્રત તપને ક્યાંય મોક્ષનું કારણ કહ્યું છે નહીં. એટલે અહીં ભાવાર્થમાં કહ્યું છે કે જ્ઞાન વિના કરાયેલા તપ તથા વ્રતને સર્વજ્ઞ દેવ બાળ તપ અને બાળ વ્રત અર્થાત અજ્ઞાન તપ અને અજ્ઞાન વ્રત કયા છે. માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. મોક્ષનું કારણ તો જ્ઞાન જ છે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન અનેક અપેક્ષાએ શાસ્ત્રમાં કથનો આવે. ત્યાં એમ કહ્યું હોય કે ભાઈ જ્યાં સાચી શ્રદ્ધા છે ત્યાં જ મોક્ષ છે, મિથ્યા શ્રદ્ધા હોય ત્યાં મોક્ષ નથી. ક્યાં એમ કહેવા માંગુ જ્યાં સમ્યક જ્ઞાન છે ત્યાં જ મોક્ષ, ક્યાં એમ કે જ્યાં સંભાવ છે તે જ મોક્ષરૂપ છે. તો આ પ્રમાણે એક એક ગુણને આગળ કરીને મોક્ષની વ્યાખ્યાઓ પણ શાસ્ત્રમાં આપવામાં આવી હોય. તો અહીંયા કહ્યું છે કે જ્ઞાન તે મોક્ષનું કારણ છે. એટલે કે જ્ઞાન એટલે જે જ્ઞાન ઉપયોગ અંતર્મુખ થઈ અને આત્માને સ્પર્શે છે એ અંતર્મુખ ઉપયોગ, અગર તો શુદ્ધ ઉપયોગ, એ શુદ્ધ ઉપયોગ એ જ મોક્ષનું કારણ છે. હવે શુદ્ધ ઉપયોગ જે છે
એ શુદ્ધ ઉપયોગની અંદર સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર સમાઈ જાય છે. એ કોઈ વખતે આગમની અંદર અગર તો શાસ્ત્રમાં એમ કેવું હોય કે શુદ્ધ ઉપયોગ તે મોક્ષનું કારણ છે, કોઈ ઠેકાણે એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષનું કારણ છે. આ બધી એક જ વાત છે. ઉપયોગમાં ત્રણેય વાત સમાઈ જાય છે. ઉપયોગની અંદર આ બધા ગુણો જે છે, ઉપયોગ એટલે જ્ઞાન, એટલે જ્ઞાનની અંદર આત્મામાં જેટલા ગુણો છે એ બધા ગુણો જ્ઞાનની અંદર ઝળકે છે. એટલે જ્ઞાન ઉપયોગને જ મોક્ષનું કારણ કહી દીધું. એમ તો જ્યારે જ્ઞાન ઉપયોગ થાય તો બાકીના બધા ગુણો પણ સમ્યક થાય છે, બાકીના બધા ગુણો પણ શુદ્ધ થાય છે. કેમ કે સર્વગુણાંશ તે સમ્યક વ્યાખ્યા તો એવી છે. તો અહીંયા જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. અને અહીંયા બધી સ્પષ્ટ વાત કરી છે 153ની અંદર. 152માં વાત કરી એ જ વાત ફરી કરે છે કે વ્રત અને નિયમો, વ્રત નિયમને ધારે ભલે તપશીલ ને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય છે તે નિર્વાણ પ્રાપ્ત નહીં કરે. કે વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થી બાહ્ય છે અર્થાત પરમ પદાર્થ રૂપ જ્ઞાનનું એટલે જ્ઞાન સ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી એટલે કે જેને એનો અનુભવ નથી, તેઓ નિર્વાણને પામતા નથી. માત્ર બાહ્ય ક્રિયાથી મન વચન અને કાયાના યોગથી, મન વચન અને કાયાના શુભ યોગથી નિર્વાણની પ્રાપ્તિ કદી થતી નથી. કેમ કે યોગથી તો હંમેશા આશ્રવ હોવાથી બંધ થાય છે. માટે તત્વાસૂત્રમાં ત્યારે આશ્રવ એની વ્યાખ્યા કરી, ત્યાં યોગસ આશ્રવ એટલે મન વચન કાયાની પાર, મન વચન કાયાની ક્રિયાથી આત્માની પ્રાપ્તિ થાય નહીં, આત્મદર્શન થાય નહીં, આત્માનું જ્ઞાન સમ્યક થાય નહીં. તો મન વચન અને કાયાથી પાર જ્યારે જ્ઞાનનો ઉપયોગ છૂટો પડી મનથી અને સ્વરૂપમાં લીન થાય છે, અંતર્મગ્ન થાય છે, ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને મોક્ષ માર્ગ છે એ વિતરાગ સ્વરૂપ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે. એ વાત અહીંયા કરી છે કે બાહ્ય તપાદથી થાય નહીં. કેમ કે આત્માનું જ્ઞાન નથી, અને આત્માના જ્ઞાન વિનાની બાકીની બધી જ શુભ ક્રિયાઓ છે એ બધા બંધના કારણ છે, મોક્ષના કારણ નથી. તો અહીંયા આ ભાવાર્થ જે છે 153ની ગાથામાં એમાં સ્પષ્ટ બતાવ્યું છે કે જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે. વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કંઈ મોક્ષના કારણ નથી. જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે. અજ્ઞાનરૂપે પરિણમેલ અજ્ઞાનીને તે શુભ કર્મ હોવા છતાં તે બંધને પામે છે. ત્યારે શરૂઆતની અંદર જ્યારે સાધક દશા હોય છે ત્યારે શુદ્ધને લક્ષ્ય શુભ ભાવમાં પ્રવર્તન હોય છે. કેમ કે શરૂઆતની અંદર જે સાધક છે એ પોતાના સ્વરૂપ સુધી પહોંચવું એને માટે મુશ્કેલ છે. એટલે શુદ્ધને લક્ષ્ય એ શાસ્ત્ર વાંચન, સત્સંગ, ઇન્દ્રિય નિરોધ, પરિગ્રહ, તેનો ત્યાગ, આરંભ પરિગ્રહ જેમ બને ઓછો થઈ, પાપની ક્રિયાથી જેમ બને તેમ પાછો પડે, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિની અંદર પ્રવર્તે. અને પણ લક્ષ્ય એ ક્રિયામાં નથી, એ લક્ષ્ય છે આ બધી જે શુભ ક્રિયાઓ છે એ શુભ ક્રિયાઓ તો એક ભૂમિકા જીવની તૈયાર કરી દે છે, એક સાત્વિક ભૂમિકા તૈયાર કરે છે. અને એવી ભૂમિકાની અંદર જો સાચું બીજ, બોધ બીજ રોપવામાં આવે તો જરૂર એને એ બોધ બીજ ઉગી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને તેમાંથી પૂર્ણ સમ્યક ચારિત્ર પ્રાપ્ત થઈ અને પૂર્ણ આત્મ સ્વરૂપને અને પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય. તો આ વાત અહીંયા સ્પષ્ટ કરી છે. પણ જે માત્ર બાહ્ય ક્રિયામાં રચા બચા રહે છે તો બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા એક ક્રિયાજળ, એ બધા ક્રિયાજળ છે. માટે અહીંયા સ્પષ્ટ કર્યું છે કે અજ્ઞાનીના બધા વ્રત, તપ, જપ આદિ સંસારના હેતુ છે, એ મોક્ષના હેતુ નથી. અને એ જ ક્રિયા જ્ઞાનીને
પોતાના સ્વરૂપમાં જવાને માટે સહાયક નિમિત્ત છે. તો હવે કહે છે, હવે ફરીને પણ પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે. કેમ કે અનાદિકાળથી જીવને કોઈને કોઈ સાધનમાં પક્ષપાત રહ્યો છે. કેમ કે એને જ્ઞાની પાસેથી આ વાત સાંભળી નથી. એટલે અજ્ઞાની જે છે એ હંમેશા જીવને કોઈને કોઈ ક્રિયામાં ફસાવી મારે, કોઈ બાહ્ય ક્રિયામાં ફસાવી મારે, કોઈ માત્ર શાસ્ત્ર વાંચનમાં ફસાવી મારે, કોઈ માત્ર જાત્રા આદિ એવા એક એવા કેટલાય જે સાધનો છે જે વ્યવહારથી સાધન કહેવાય છે એવામાં જીવને પ્રવર્તાવી દે. પણ એનાથી કલ્યાણ થયું નથી. એટલે જ કૃપાળુ દે કહ્યું કે યમ નિયમ સંયમ આપિક્યો પુનિ ત્યાગ વૈરાગ થાગ લ્યો, વનવાસ રહ્યો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાવી દિયો, મન પૌન નિરોધ સુબોધ કિયો, અઠજોગ પ્રયોગ સુધાર ભયો, જપ ભેદ જપે તપતિમ તપે, पुरुषे ही उदासी लही सब पे, सब शास्त्रन के नय धार है, मत खंडन मंडन भेदन, वो साधन बार अनंत कियो तदपि कछु न हाथ पेरो. આવા સાધનો આ જીવે અનંત વાર કરી ચૂક્યું છે, છતાં એને પોતાના સ્વરૂપની અને કે સાચા સુખની પ્રાપ્તિ થઈ નથી. માટે આ સાધનો જે છે યમનિવાદી સાધનો છે એ જીવની એક યોગ્ય ભૂમિકા તૈયાર કરવા માટે છે. પણ એ સાધનની અંદર મિથ્યા અભિનિવેશથી એ સાધન જ મોક્ષનું કારણ કરીને જે જીવ પ્રવર્તે છે એ મોક્ષની કદી પ્રાપ્ત થતી નથી. તો અહીંયા કહે છે કાસા 154 પરમાર્થી બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનું છે. જો પરમાર્થી બાહ્ય છે એટલે કે જેને પરમ પદાર્થ એવો જ નિજ આત્મા એનો જેને અનુભવ નથી એવા પરમાર્થી બાહ્ય અજ્ઞાની જીવો. જ્ઞાનીને અજ્ઞાનીમાં ફેર શું કે જ્ઞાનીને પોતાના સ્વરૂપનું સંચેતન છે, પોતાના સ્વરૂપનો અનુભવ છે, પોતાના સ્વરૂપનું એને દર્શન થયું છે. અજ્ઞાનીને સ્વપ્નનું દર્શન, પોતાના સ્વરૂપનું દર્શન થયું નથી. તો અહીં કહે છે કે જેઓ પરમાર્થી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુઓને નહીં જાણતા થકા એ લોકો મોક્ષનું સાચું કારણ શું છે એ જાણતા નહીં હોવા થકા જોકે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે તો પણ અજ્ઞાનથી પુણ્યને જ ઈચ્છે છે. મોક્ષનો હેતુ જાણીને પુણ્યને જ મોક્ષનું કારણ માને છે અને પુણ્યને ઈચ્છે છે. આ અજ્ઞાનતા છે. આમાં ભાવાર્થમાં બહુ સ્પષ્ટ કર્યું છે કે કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે, પરંતુ સૂક્ષ્મ એવા આત્મ સ્વભાવની શ્રદ્ધા લક્ષ તથા અનુભવ નહીં કરીને શકવાથી સ્થૂળ લક્ષવાળા તે જીવો સ્થૂળ સંકલેશ પરિણામને છોડીને એવા જ સ્થૂળ વિશુદ્ધ પરિણામમાં સુપરિણામમાં રાચે છે. આ રીતે તેઓ જોકે વાસ્તવિક રીતે સર્વ કર્મ રહિત આત્મ સ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તો પણ કર્મ અનુભવના બહુપણા થોડાપણાને જ બંધ મોક્ષનું કારણ માનીને વ્રત નિયમ શીલ તપ વગેરે શુભ કર્મોનો ને મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે. આ અત્યારે ખૂબ જ પ્રચલિત વાત છે કે કાંઈ બહુ પ્રયત્નપૂર્વક સમજીને રોકવા યોગ્ય વાત છે. અને બાહ્ય બધા કારણો એ વાતો તો કરી કૃપાળુ દેવે યમ નિયમમાં કે વો સાધન બાર અનંત કિયો. આવા બાહ્ય સાધનો તો આ જીવે અનંત વાર કર્યા. તો હવે કયું સાધન ખૂટે છે એનો જીવે યથાર્થ વિચાર કરી અને સત્ય સાધન પોતાને શું છે એનો વિચાર કરી એ સત્ય સાધન પોતે ગ્રહણ કરવું જોઈએ એવું અહીંયા આચાર્યદેવ કહે છે. હવે 155મી ગાથા કે જીવાદિનું શ્રદ્ધાન સંકિત જ્ઞાન તેમનું જ્ઞાન છે, સાગાદિ વર્જન ચરણ છે ને આ જ મુક્તિ પંથ છે. તો જે શુભ ભાવ જે છે દયા દાન વ્રત ભક્તિ તપ આદિ એ શુભ ભાવ જો મોક્ષનું કારણ નથી તો પછી મોક્ષનું કારણ શું છે? તો આચાર્ય દેવ અહીંયા મોક્ષના કારણનું વિવેચન કરે છે. મોક્ષના કારણ કહે છે. શું કહે છે કે જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે. જીવાદી પદાર્થોનું જે પદાર્થો આ લોકની અંદર 6 પદાર્થો છે એ પદાર્થો સર્વજ્ઞના જ્ઞાનમાં જેવા દેખાયા છે
તેવી જ પોતાને શ્રદ્ધા થાય અને અનુભવ થાય. શ્રદ્ધા થાય એટલે માત્ર પરોક્ષ શ્રદ્ધાની વાત નથી. અહીંયા એનો અનુભવ થાય ત્યારે એને જીવાદી પદાર્થો જેમ છે તેનું શ્રદ્ધાન સાચું કહેવાય. એટલે કે જીવાદી પદાર્થોનું જે શ્રદ્ધાન એ શ્રદ્ધાંતે સમ્યક્ત્વ છે અને એ પદાર્થોનું જ્ઞાન છે તે જ્ઞાન છે અને રાગાદીનો ત્યાગ તે ચારિત્ર આ જ મોક્ષનો માર્ગ છે. એટલે અહીંયા મોક્ષ માર્ગની આચાર્ય ભગવાને વ્યાખ્યા કરી છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જ મોક્ષ માર્ગ છે. એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. એટલે કીધું તો જ્ઞાન કોને કહેવું? તો જીવાદી જીવ અજીવાદી જે કોઈ પદાર્થો છે અને જીવના જે કંઈ ભેદરૂપ નવ તત્વો છે એ આદિની યથાર્થ શ્રદ્ધા પહેલાં પરોક્ષ કરે અને ત્યાર પછી એની પ્રત્યક્ષ શ્રદ્ધા કરે એટલે અનુભવ કરે તો એનું જ્ઞાન પણ સમ્યક થાય અને એનું ચારિત્ર પણ સમ્યક થાય. માટે અહીંયા મોક્ષનું જે કારણ છે એ તો રાગાદિનો ત્યાગ રૂપ ચારિત્ર. રાગનો ત્યાગ એટલે વિતરાગ ભાવનું પ્રગટપણું, વિતરાગ ભાવ હોવું, વિતરાગતાનું હોવું એટલે કે સંભાવનું હોવું, સ્વરૂપમાં સ્થિરતાનું હોવું. તો સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એ જ મોક્ષ માર્ગ છે. એ વાત અહીંયા ખાતા 155માં કહી છે અને ભાવાર્થમાં ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન છે. પણ આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રદાન કરીને વ્યાખ્યાન છે. તે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે એમ કહેવામાં કોઈ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્ય દેવ જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાન શબ્દથી જ કહ્યો છે. જ્ઞાન કહો કે જ્ઞાન સ્વરૂપ આત્મા કહો. હવે પરમાર્થ મોક્ષ કારણથી અન્ય જે કર્મ છે તેનો નિષેધ કરવામાં આવે છે. આ એકને એક વાત વારંવાર આચાર્ય દેવ સમજાવે છે. તો કહે છે વિદ્વજ્જનો ભૂતાર્થથી વ્યવહારમાં વર્તન કરે પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ આશ્રિત સંતને. તો અહીંયા કહે છે કે નિશ્ચય નયના વિષયને છોડીને વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે પરંતુ પરમાર્થને આશ્રિત યશીશ્વરોએ આગમમાં કર્મનો નાશ આગમમાં કહ્યો છે. શું કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી? કર્મનો નાશ આગમમાં કહ્યો છે. કોને શું કહે છે? નિશ્ચય નયના વિષયને છોડીને વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે પરંતુ પરમાર્થે આત્મસ્વરૂપને આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ થાય છે. એટલે કે જે લોકો નિશ્ચયના વિષયને છોડીને વ્યવહારમાં પ્રવર્તે છે એટલે કે દયા દાન વ્રત ભક્તિ આદિ તપ આદિ જે કંઈ બાહ્ય વ્યવહારના સાધનો એમાં પ્રવર્તે છે એનો મોક્ષ થતો નથી. પરંતુ જે અતિસ્વરૂપ પોતાના સ્વરૂપમાં પ્રવર્તે છે તેને જ મોક્ષ થાય છે. એટલે કે પોતાના સ્વરૂપને સ્પર્શીને ત્યાં જ પોતે સ્થિર થાય છે એને જ મોક્ષ છે. બીજા બાહ્ય કોઈ ક્રિયાથી અહીંયા મોક્ષ નથી. એટલે અહીંયા આ પુણ્યપાપ અધિકારની અંદર શુભ ભાવને મોક્ષનું કારણ જે લોકો માને છે તેને સમજાવવા માટે વારંવાર એકની એક વાત કરવામાં આવી છે કે કોઈ પણ શુભ ભાવ પણ અશુદ્ધ ભાવ છે, છોડવા યોગ્ય ભાવ છે. માટે એ ભાવથી પોતાને કલ્યાણ, આધ્યાત્મિક કલ્યાણ એટલે સાચું કલ્યાણ થાય નહીં એ વાત આ આખા પુણ્યપાપ અધિકારમાં સમજાવવામાં આવી છે. તો અહીંયા એ વાત 156મી ગાથા આપણે પૂરી કરી. હવે 157મી ગાથાની અંદર આ વાત થોડી સ્પષ્ટતાથી વિચારથી કરે છે કે મળમલિન લેપથી નાશ પામે શ્વેતપણું જેમ વસ્ત્રનું મિથ્યાત્વ મળના લેપથી સમ્યક્ત્વ એ રીતે જાણવું. મળવિલેપનથી નાશ પામે શ્વેતપણું જેમ વસ્ત્રનું અજ્ઞાન મળના લેપથી વળી જ્ઞાન એ રીતે જાણવું. મલિન લેપથી નાશ પામે શ્વેતપણું જેમ વસ્ત્રનું ચારિત્ર પામે નાસ્ત લેપથી કષાય મળતી જાણવું. અહીં કે છે ગાથા 157, 58 ને 59 એનો અર્થ જેમ વસ્ત્રનો શ્વેત ભાવ મેલના મળવાથી ખરડાયો થકો નાશ પામે છે એટલે કે ઢંકાઈ તિરોભૂત થાય છે તેવી રીતે મિથ્યાત્વરૂપી મેલથી ખરડાયેલું વ્યાપ્ત થયું થકું સમ્યક્ત્વ ખરેખર તિરોભૂત થાય છે.
તો મિથ્યાત્વરૂપી મેલથી શ્રદ્ધા ગુણ છે એ મલિન થાય છે. જેમ કપડું મેલથી મલિન થાય છે એમ આત્માનો જે શ્રદ્ધા નામનો ગુણ છે એ મિથ્યા માન્યતાથી, જૂઠી માન્યતાથી મલિન થાય છે. એમ જાણવું, જેમ વસ્ત્રનો શ્વેત ભાવ મેલના મળવાથી ખરડાયેલો થકો નાશ પામે તિરોભૂત થાય છે, તેવી રીતે અજ્ઞાનરૂપી મેલથી ખરડાયું વ્યાપ્ત થયું થકું જ્ઞાન તિરોભૂત થાય છે. એ જ પ્રમાણે જે જ્ઞાન છે એ તિરોભૂત થાય છે, એટલે કે એનો પ્રકાશ થતો નથી. કેનાથી તિરોભૂત થાય છે? અજ્ઞાનરૂપી મેલથી. અહીંયા અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિતની વાત કરવામાં આવી છે. અજ્ઞાનનો અર્થ મિથ્યાત્વ સહિત જે જ્ઞાન છે એને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. સમજો. જે વસ્ત્રનો શ્વેત ભાવ મેલના મળવાથી ખરડાયો થકો નાશ પામે છે, તિરોભૂત થાય છે, તેવી રીતે કસાયરૂપી મેલથી ખરડાયું વ્યાપ્ત થયું થકું ચારિત્ર પણ તિરોભૂત થાય છે. એટલે કે આત્માનું જે ચારિત્ર છે, ચારિત્ર કો, સ્થિર ભાવ કો, પોતાનો સંભાવ કો, એ જે આત્માનો તો સ્વભાવ સંભાવ રૂપ છે, એ સંભાવ એ તિરોભૂત થાય છે, ઢંકાઈ જાય છે અને રાગ દ્વેષ ત્યાં ચાલુ થઈ જાય છે. તો અહીંયા ભાવાર્થમાં સ્પષ્ટ વાત કરી છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે. આ નિયમ, આ તત્વાસૂત્રનું પહેલું સૂત્ર છે. સમ્યક દર્શન ચારિત્ર એ સમ્યક દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે જ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનનું સમ્યક રૂપ પરિણમન મિથ્યાત્વ કર્મથી તિરોભૂત થાય છે. જ્ઞાન છે એટલે આત્માનું, જ્ઞાનનું એટલે આત્માનું સમ્યક રૂપ પરિણમન, જે શ્રદ્ધારૂપ યથાર્થ પરિણમન એ મિથ્યાત્વ કર્મથી તિરોભૂત, એટલે કે મિથ્યા શ્રદ્ધાથી મલિન થઈ જાય છે. તો આત્માનો જે શ્રદ્ધા નામનો ગુણ છે એ મલિન થાય છે, એટલે કે મિથ્યા શ્રદ્ધા. જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણમન અજ્ઞાન ક્રમથી તિરોભૂત થાય છે. ખરેખર આત્માનું પરિણમન તો જ્ઞાનરૂપ જ હોઈ શકે, અજ્ઞાનરૂપ હોઈ શકે નહીં, કેમ કે આત્માનો સ્વભાવ તો જ્ઞાનરૂપ છે. પણ તેમ છતાં આ જ્ઞાન છે અજ્ઞાન દ્વારા તિરોભૂત થાય છે. અહીંયા જ્ઞાન એટલે મિથ્યાત્વ સહિતનું લેવાનું છે. અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણમન કસાય કર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના કારણભાવને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. મોક્ષના કારણરૂપ જે ભાવો છે, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેય કર્મથી આચ્છાદિત એટલે કર્મથી ઢંકાય છે. માટે શું કહ્યું કે મોક્ષ કર્મ, આ જે કર્મ છે શુભ ને અશુભ જે કર્મ છે મિથ્યાત્વ સહિતનું, એ શુભ અશુભ કર્મ આત્માના સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રને ઢાંકે છે. એટલે કે એને પ્રગટ થવા દેતું નથી અને અજ્ઞાન ભાવરૂપ જ આત્માનું પરિણમન થાય છે. તો અહીંયા કર્મને શું કહ્યું? કારણ કહ્યું. કોનું કારણ કહ્યું? સંસારનું. અને સંસારનું કારણ એટલે કોનું કહ્યું? મોક્ષને તિરોભૂત કર્યું. સંસારનું કારણ છે એ મોક્ષને તિરોભૂત કરે છે. તો હવે કર્મ છે, હવે કહે છે કે કર્મ પોતે જ બંધનરૂપ છે એમ સિદ્ધ કરે છે. એકને એક વાત ફરી કહેવામાં આવી છે, જરા થોડી બીજી રીતે કહેવામાં આવી છે કે તો આ 160 ગાથાની અંદર આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે તે સર્વજ્ઞાની દર્શી પણ નિજ કર્મરજ આચ્છાદ અને સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીત સર્વને, તે આત્મા સ્વભાવથી સર્વને જાણનારો તો દેખનારો છે, તો પણ પોતાના કર્મમળથી ખરડાયો વ્યાપ્ત થયો થકો સંસારને વ્યાપ્ત થયો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. અહીંયા વાત સ્પષ્ટ કરી કે આત્માનો જે સ્વભાવ છે એ તો સાચો છે, સમ્યક છે, શુદ્ધ છે. તો જો આત્માનું સ્વભાવરૂપ પરિણમન થાય તો જીવને સંસાર હોય જ નહીં, પણ પોતાના સ્વરૂપનો જ અનુભવ હોય અને પૂર્ણ સ્વરૂપનો અનુભવ થતાં એને મોક્ષની પ્રાપ્તિ થાય. પણ આ જીવનો સ્વભાવ એવો છે, સ્વભાવ તો સર્વજીવ છે સિદ્ધ સમ, પોતાનો દરેકે દરેક જીવો
પછી એ નિગોદમાં જીવ હોય, સિદ્ધમાં જીવ હોય, મનુષ્યમાં હોય, તિર્યંચમાં હોય, નારકીમાં હોય, એ બધાય સ્વભાવ અપેક્ષાએ તો બધા જીવો સરખા જ છે. એટલે કે સર્વજ્ઞનો જીવ અને સંસારીનો જીવ સ્વભાવ અપેક્ષાએ તો સરખા જ છે. એટલે પરંતુ આ જે સ્વભાવ છે એ સ્વભાવને ઢાંકી દેવામાં આવ્યો છે. કોના દ્વારા ઢાંકી દેવામાં આવ્યો છે? કે કર્મના મેલથી. કર્મના મેલથી આને ઢાંકી દેવામાં આવ્યો છે. એટલે સ્વભાવ આપણને દેખાતો નથી. અને જો આપણને સ્વભાવનો અનુભવ થાય તો પછી કોઈ દુઃખનું કારણ રહેતું જ નથી. પણ આ જે મૂળ આપણો સ્વભાવ છે એ અનાદિકાળથી કર્મના સંયોગે મલિન થયો છે. ક્યાં? પર્યાયમાં. દ્રવ્ય તો મલિન થતું નથી, પણ આ પર્યાય મલિન છે. એટલે એ પર્યાય મલિન પર્યાય એ શુદ્ધ સ્વભાવને જોવા દેતી જ નથી. તો એ વાત અહીં કહે છે કે ખરેખર તો આત્માનો સ્વભાવ છે એ તો કેવો છે? આખા જગતને જાણે દેખે એવો છે. જેમ છે તેમ જગતને જાણે, એક સમયમાં જાણે એટલું સામર્થ્ય આત્માના જ્ઞાનનું છે. પરંતુ અનાદિકાળથી આ આત્માને કર્મનો સંગ લાગેલો છે. તેથી આ એનો સ્વભાવ છે ઢંકાઈ ગયો છે અને એ સંસારરૂપ પોતે પ્રવર્તી રહ્યો છે. હવે ગાથા 161, 62 અને 63. સમ્યક્ત્વ પ્રતિબંધક કર્મ મિથ્યાત્વ જીન દેવે કહ્યું તેના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. એમ જ્ઞાન પ્રતિબંધક કર્મ અજ્ઞાન જીન દેવે કહ્યું તેના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ચારિત્રને પ્રતિબંધ કર્મ કસાય જીન દેવે કહ્યું એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. હવે અહીંયા આ જ વાત થોડી સ્પષ્ટતાથી કરી છે. એક જ વાત કરવામાં છે એ જ છે કે સમ્યક્ત્વને કોણ રોકે છે? તો કે મિથ્યાત્વ છે એમ જીનવરે કહ્યું છે. સમ્યક્ત્વને રોકનાર કોણ છે? તો કે મિથ્યાત્વ છે. મિથ્યાત્વના ઉદયથી જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે. અહીંયા દ્રવ્ય કર્મ જે છે, દ્રવ્ય કર્મ જે છે એ દ્રવ્ય કર્મ એનો મિથ્યાત્વ રૂપ જે કર્મ છે, મોહની કર્મ છે, એ દર્શન મોહના ઉદયથી જીવ પોતે મિથ્યા દ્રષ્ટિ થાય છે એમ જાણવું. અને જ્ઞાનને રોકનારું અજ્ઞાન છે એમ જીનદેવરોએ કહ્યું છે. એટલે કે તેના ઉદયથી, અજ્ઞાનના ઉદયથી, અજ્ઞાન એટલે મિથ્યાત્વ સહિતની વાત છે, ઉદયથી જીવ અજ્ઞાની થાય છે અને ચારિત્રને રોકનાર કસાય છે એમ જીનદેવરોએ કહ્યું છે. અને ચારિત્ર મોહના ઉદયથી જીવ અચારિત્રી થાય છે એમ જાણવું. તો અહીંયા ભાવાર્થમાં એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે. તેમનાથી વિપરીત મિથ્યાત્વવાદી ભાવો છે. કર્મ તે મિથ્યાત્વવાદી ભાવો સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત હોવાથી વિપરીત ભાવો સ્વરૂપ છે. અહીંયા તો એક વાત સિદ્ધ કરવી છે કે આ પાપ પુણ્ય અધિકાર છે. તો પાપ પુણ્ય અધિકારમાં એક જ વાત આચાર્યદેવને સિદ્ધ કરવાની છે. તો શું આચાર્યદેવને વાત સિદ્ધ કરવાની છે? કે આ પાપ અને પુણ્ય બધે અશુદ્ધ ભાવ છે અને એ ખરેખર આ પોતાના આત્માના સ્વરૂપને, જીવના સ્વરૂપને આચ્છાદન કરનાર છે, ઢાંકનાર છે. માટે એમાં રાચવાથી કોઈ દિવસ આપણને સમ્યક જ્ઞાન દર્શનની પ્રાપ્તિ થાય નહીં અને કોઈ દિવસ સંસારનું દુઃખ મટે નહીં અને મોક્ષ સુખની કદી પ્રાપ્તિ થાય નહીં. તો અહીંયા શુભ અને અશુભ બંને અશુદ્ધ ભાવ છે, એ સંસારના કારણ છે. એમાંથી શુભ ભાવને મોક્ષનું કારણ માનવું નહીં. બંને ભાવો છોડવા યોગ્ય છે. એ પ્રમાણે અહીંયા પુણ્ય પાપ એ બેનું વિસ્તારથી અહીંયા આચાર્યદેવે વ્યાખ્યાન કર્યું. અને હવે અહીંયા સ્પષ્ટ એમને કહ્યું છે કે સમ્યક પહેલા 3 ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું ઘાતક છે. એક જ વાત છે, કર્મ છે એ 3 રૂપે અહીં વર્ણન કરવામાં આવ્યું છે કે એ ઘાતક છે. કોનું ઘાતક છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું ઘાતક. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધ સ્વરૂપ છે.
કેમ કે કર્મ જે છે એ આશ્રવ તત્વ છે, અને આશ્રવ તત્વ છે એ બંધનું કારણ છે. એ પોતે ઘાતક કયું સ્વભાવનું ઘાતક છે. આત્માના સ્વભાવ કર્મ જે છે શુભ કે અશુભ બંને એ આત્માના સ્વભાવનું ઘાતક છે. પોતે કર્મ પોતે જ બંધન સ્વરૂપ છે. અને છેલ્લી 3 ગાથામાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવો સ્વરૂપ છે, મિથ્યાત્વવાદી સ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધ સ્વરૂપ છે, અને બંધના કારણનું સ્વરૂપ છે, માટે તે નિષેધ કરવા યોગ્ય છે. અહીંયા કર્મ એટલે શુભ ને અશુભ બંને કર્મો લેવાના છે. અહીંયા આધ્યાત્મિક અપેક્ષાએ પુણ્ય ને પાપ એ બંનેને સરખા ગણવામાં આવ્યા છે. બંને અશુદ્ધ હોવાથી આત્માના શુદ્ધ ભાવને ઢાંકનારા છે, માટે એ બંને છોડવા યોગ્ય છે એ વાત કરી અને આચાર્ય દેવે આ પુણ્ય પાપ અધિકાર એ પૂરો કર્યો. અને હવે અહીંયા આ વાત એક જ વાત આ આખા અધિકારમાં બતાવવાની છે કે પુણ્ય અને પાપની અંદર અજ્ઞાનીઓ જે ભેદ કરે છે કે પુણ્યનું ફળ સારું અને પાપનું ફળ ખોટું, તો એ વાત યથાર્થ નથી. પુણ્ય અને પાપ બધે કર્મના કારણો છે, તેથી દુઃખરૂપ જ છે, એક પણ સુખરૂપ છે નહીં. માત્ર પોતાનો આત્મભાવ છે એક જ સુખરૂપ છે, માટે બંને તાજ્ય છે એ વાત બતાવી. કેમ કે વ્યવહારથી પુણ્ય અને પાપની અંદર ફરક છે. એટલે કે પુણ્ય જે છે એ આપણને પોતાને ગતિ જે છે 4 ગતિ એ ગતિની અંદર જ રાખે, અને જો પુણ્ય હોય તો એ પુણ્ય આપણને સારા સંયોગો આપે. પણ એ સારા સંયોગો મળે એટલે એ સંયોગોનો દુરુપયોગ કરીને પાછો જીવ અશુભમાં પ્રવર્તે. તો શુભ ને અશુભ, શુભ ને અશુભ, શુભ ને અશુભમાં પ્રવર્તી અને આ સંસાર ચક્રની અંદર જીવ ફેરા કરે છે. માટે પુણ્ય અને પાપ એ બંને ભાવ એ નિષેધવા યોગ્ય છે, એક પણ ઉપાદેય નથી. એ વાત અહીંયા આ આધ્યાત્મ ગ્રંથ છે સમયસા, તો એમાં પુણ્ય અને પાપને આધ્યાત્મ અપેક્ષાએ સરખા કયા છે, એટલે કે બંને છોડવા યોગ્ય કયા છે. અને પુણ્ય અને પાપથી વિરુદ્ધ ભાવ જે વિતરાગ ભાવ છે, એ વિતરાગ ભાવને જ અંગીકાર કરવા યોગ્ય કયો છે. વિતરાગ ભાવ કહો કે આત્મભાવ કહો કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર્ય ભાવ કહો, એ જ ભાવ એ પોતે ઉપાદેય છે. બાકી શુભાશુભ ભાવ બંને એ છે. તો શુભને જે ઘણા બધા જીવો શુભને જે મોક્ષનું કારણ માને છે, એ વાતનો અહીંયા આચાર્ય દેવે નિષેધ કર્યો છે અને કહ્યું છે કે જો આ પ્રમાણે પ્રવૃત્તિ થશે તો અનંતકાળથી આ જીવ દુઃખી થઈ રહ્યો છે, અને હજુ પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખશે તો દુઃખી થશે. માટે આચાર્ય દેવે કરુણા કરીને કહ્યું છે કે આધ્યાત્મિક અપેક્ષાએ પુણ્ય અને પાપ એ બંને નિષેધવા યોગ્ય છે. અને જે જીવ પુણ્યથી મને મોક્ષ થાય છે એવો આગ્રહ રાખે છે, એવા આગ્રહી જીવ માટે અહીંયા આ વાત કરી. કેમ કે ઘણા બધા જીવો પુણ્યથી પોતે સારી ક્રિયાથી પોતાને મોક્ષ થાય માને છે, પણ કોઈ પણ મન વચન ને કાયાની ક્રિયાથી મોક્ષ નથી. કેમ કે મોક્ષ તે આત્માનું પોતાનું સ્વરૂપ છે અને પોતાના સ્વરૂપ ભાવથી જ પામી શકાય છે. આ પ્રમાણે અહીંયા પુણ્ય પાપ અધિકાર એ આચાર્ય દેવે પૂરો કર્યો. અને છેવટે કહ્યું કે જે જ્ઞાની છે એ તો આ પુણ્ય અને પાપ એ બંને અધિકારના દ્રષ્ટા છે. કોઈ જ્ઞાનીને પુણ્ય અને પાપ એકેય જોતું નથી. જ્ઞાની તો માત્ર પોતાનો સ્વભાવ, પોતાનું સ્વરૂપ, પોતાનો આત્મા જ જોઈએ છીએ, એટલે કે વિતરાગ ભાવ જ જોઈએ છીએ. ક્યાંય પણ બીજું કંઈ જ્ઞાનીને જોતું નથી. એ પ્રમાણે અહીંયા પુણ્ય અને પાપને આધ્યાત્મિક અપેક્ષાએ સરખા કર્યા. તેનો અર્થ એવો નથી થતો કે સાધકે પુણ્ય અને પાપ બંને ભાવોને પ્રથમ ભૂમિકાની અંદર સરખા માની અને ગમે તેમ પ્રવર્તવું. અહીંયા તો આગળ વધારવા માટે આ વાત કરવામાં આવી છે. એમ કહીને કોઈ પુણ્ય અને પાપ બંને સરખા છે તો આપણે પાપમાં જ પ્રવર્તો, આપણે શું વાંધો છે, તો એવો ખોટો અર્થ અહીંયા કોઈ લે તો એની જવાબદારીની પોતાની છે. આચાર્ય દેવ તો એને પાપ અને પુણ્યથી આગળના પગલે લઈ જવા માગે છે કે હવે પુણ્ય અને પાપ બેનો નિષેધ કરીને તું તારા સ્વભાવમાં જા, તારા આત્મામાં જા, તારા આત્માનું દર્શન કર.
અને તું સુખી થાય એટલા માટે કહ્યું છું. એનો અર્થ એવો નથી કે ના ના આચાર્ય દેવે કહ્યું છે કે પુણ્ય ને પાપ બધે સરખા છે, તો આપણે પણ પાપ કરો તો હું વાંધો. હિંસા, ચોરી, જૂઠ, ભોગ, વિષય વાસના આદિ પાપ અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ એ પુણ્ય, એ બંને તો આચાર્ય દેવે સરખા કર્યા છે. માટે ગમે આપણે પાપમાં પ્રવર્તો કંઈ વાંધો નથી, એવો જો કોઈ અર્થ કરે તો એ તો પોતે નરક નિકોદમાં જઈ એને વધારે દુઃખી થશે. અહીંયા પાપ અને પુણ્ય બે સરખા આધ્યાત્મ અપેક્ષાએ કર્યો છે. એટલે કોઈ જીવે પ્રથમ ભૂમિકાની અંદર આ વાતનો ખોટો અર્થ કરી અને જો પાપમાં પ્રવૃત્તિ કરશે તો એ વધારે દુઃખી થશે. એટલે પાપમાં પ્રવૃત્તિ તો કરવાની જ નથી. જો પાપ તો નિષેધ યોગ્ય છે, અહીં જરા પુણ્યને નિષેધ કર્યો ત્યાર પછી પાપ તો નિષેધ યોગ્ય છે, એમાં કહેવાપણું જ રહેતું નથી. જેમ આપણે કોઈ એમ કહીએ કે ભાઈ લીલોતરી ખાવી નહીં, જે લીલોતરી ખાવાની ના પાડે તો સમજી લેવાનું કે કંદમૂળ તો એમાં નિષેધ આવી જ ગયો, એના કંઈ કહેવાપણની જરૂર છે જ નહીં. તો જ્યાં પુણ્યનો નિષેધ કર્યો ત્યાં પાપનો નિષેધ તો આવી જ જાય છે. એટલે કોઈ જીવ ખોટી રીતે આનો અર્થ કરી અને જો પોતે પાપમાં પ્રવર્તશે તો એ દુઃખી થશે. એમાં કંઈ આચાર્ય દેવની કોઈ ભૂલ નથી, એ તો જીવની પોતાની સમજણની ભૂલ છે. માટે અહીંયા આગળ વધારવાને માટે પુણ્ય ને પાપથી પર એક એવી જગા છે આત્મા, એમાં જવાને માટે આત્મામાં પુણ્ય પાપ છે જ નહીં. આત્મામાં પુણ્ય ને પાપ એ બધા પ્રકૃતિના ભાવ છે. એ કોઈ પણ સત્વ, રજસ અને તમસ 3 પ્રકારની પ્રકૃતિ આત્માની બહાર છે, આત્મામાં છે જ નહીં. તો એ પ્રકૃતિમાંથી દૂર જવાને માટે આ વાત અહીં કરવામાં આચાર્ય દેવે કરી છે. તો કોઈ એનો ઊંધો અર્થ લઈ અને પાપમાં આચાર્ય દેવે કહ્યું છે પુણ્ય પાપ હરખા છે, તો આપણે એ તો તું અનાદિકાળથી કરતો જ આવ્યો છે, એમાં તે કર્યું હું નવું? અનાદિકાળથી પાપની પ્રવૃત્તિ તારા માટે સહેલી જ છે. ઇન્દ્રિયના વિષયોમાં રત થવું અને હિંસા, જૂઠ, ચોરી, ભોગ, વિષય વાસના આદિમાં પ્રવર્તવું એ તો તારે માટે બહુ સહેલું છે. એ તો અનાદિકાળ કરતો આવ્યો છે. તો એનાથી છોડવું, એટલું જ છોડવું એટલું નહીં, પણ અહીં તો પુણ્યથી દયા, દાન, વ્રત, ભક્તિ, તપ આદિ એ ભાવો પણ છોડવા યોગ્ય છે. ને એનાથી ઊંચો જે ભાવ વિતરાગ ભાવ છે, ઊંચો ભાવ છે, ત્યાં પહોંચવાને માટે આ બેને છોડવાનું કહ્યું છે. એટલે કોઈએ અહીંયા પુણ્ય પાપ અધિકારની અંદર પુણ્ય પાપની જે સરખા કહ્યું છે તેનો કોઈએ જો ખોટો અર્થ લેવાનો છે નહીં. જો ખોટો અર્થ લેશે તો એ દુઃખી થશે. માટે અહીં આચાર્ય દેવે ઊંચા ચડાવવા માટે, આગળ સુખી જીવ સર્વથા સુખી થાય એને માટે અહીંયા આ જાતનું વર્ણન કર્યું છે, આગળ વધારવા માટે એનો ખોટો અર્થ લેવાનો નથી. આ પ્રમાણે અહીં આચાર્ય દેવે સમયસરનો પુણ્ય પાપ અધિકાર પૂરો કર્યો. અને હવે પછી આપણે આ શુભ અધિકાર ચાલુ કરીશું.